સમાચાર અમદાવાદમાંથી કે જ્યાં રાયપુર પાસે આવેલી વિવેકાનંદ કોલેજના પ્રિન્સિપાલે કોર્પોરેશન દ્વારા ખોટી રીતે જે સીલિંગની કામગીરી થતી હોવાનો આરોપ લગાવ્યો છે। પ્રથમ અને બીજા માળ માટેની બીયુ પરમિશન હોવા છતાં કોર્પોરેશન દ્વારા સીલ કર્યા હોવાનો આક્ષેપ કર્યો। 60 વર્ષ જૂની કોલેજ હોવા છતાં કોર્પોરેશન દ્વારા અણધડ સીલિંગની કામગીરી થતી હોવાનો આરોપ છે। બીયુ પરમિશન હોય તે જગ્યાને ખુલ્લો રાખવા કોલેજના પ્રિન્સિપાલે માંગ કરી। સાથે આ સીલિંગની કામગીરીથી વિદ્યાર્થીઓનો અભ્યાસ બગડી રહ્યો હોવાની રજૂઆત કરી। રાજકોટની અગ્નિકાંડની ઘટના બાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અલગ અલગ વિસ્તારોમાં રાજ્યમાં દરેક જગ્યા પર સીલિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, પરંતુ આ કાર્યવાહી આડેધડ અને અણધડ રીતે કરવામાં આવતી હોય તેવું જોવા મળી રહ્યું છે। વિવેકાનંદ કોલેજ જે અમદાવાદની એક જૂની કોલેજ છે, તેમના પ્રિન્સિપાલ આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું માનવું છે આપનું? આપની કોલેજ શા માટે છે? કોલેજ પાસે G+2ની બીયુ છે અને આખા જ પ્રિમાઇસીસની ફાયર એનઓસી છે જે 2026 સુધી માન્ય છે। હવે ડિસ્પ્યુટ 3, 4 ને 5 માળની બીયુ નથી। આટલી જૂની સંસ્થા છે, એ વખતે કદાચ બીયુ હોય ના હોય એ કારણ કે એના કોઈ ડોક્યુમેન્ટ પણ અવેલેબલ નથી। તદુપરાંત અમે આજથી 1-1.5 વર્ષ પહેલાં મ્યુનિસિપાલિટીમાં ઇમ્પેક્ટ ફીની અરજી કરેલી છે જે પેન્ડિંગ છે, જે અંગે અમને કોઈ એમને ગાઈડન્સ આપ્યું નથી કે કોઈ માર્ગદર્શન કે કોઈ એમાં ડાયરેક્શન આપેલ નથી। 1.5 વર્ષ જેવો સમય થઈ ગયો, એ એમને બાજુ પેન્ડિંગ છે। હવે તારીખ 30/5 એ લોકો સવારે આવ્યા કે તમારી પાસે ફાયર એનઓસી નથી ને બીયુ નથી। અમે કીધું ફાયર એનઓસીની આ કોપી છે, બીયુની આ G+2 છે, તો કે અમે બિલ્ડિંગ સીલ કરીએ છીએ અને આખી જ કોલેજ જે મેઇન દરવાજા ઉપર એમને સીલ કરી દીધેલું છે। તો ત્યાર પછી અમે આપ માનો છો કે જે નીતિ નિયમો છે તે નીતિ નિયમો અધવચ્ચે ગમે તે રીતે મન ફાવે તે રીતે બદલી દેવામાં આવે? હવે નીતિ નિયમોમાં તો એવું છે કે અમારી પાસે G+2 છે, તો એ સહાનુભૂતિપૂર્વક એ લોકોએ અમને G+2 ખોલી આપવું જોઈએ। અમને નીચે પાર્કિંગમાં જે પણ કંઈ અમારું ધારું કે એકાદ શૈક્ષણિક કાર્ય માટે એકાદ ઓફિસ બનાવી હોય, લેબોરેટરી બનાવી હોય તો એ અમને તોડવાનું કહી દે અને 3+3, 4th અને 5, 3, 4, 5માં એ લોકો સીલ મારે, અમને કોઈ વાંધો નથી। એ અંગે અમને જે પણ કોઈ કાર્યવાહી કે એ લોકો ઇમ્પેક્ટ ફીને અનુસરીને જે પણ કોઈ નિયમ હોય એ બધું કરવા તૈયાર।